हेलो नमस्कार एंड वेलकम बेटा। तो लास्ट लेक्चर ની અંદર આપણે બેવડું ફલન એટલે કે ફલનની ક્રિયાની વાત કરી। લિંગી પ્રજનનની આપણે જે અગાઉ વાત કરતા હતા એ મુજબ આપણે શું અગત્યની વાત જે છે એની વાત કરીએ છીએ। પહેલા તો લિંગી પ્રજનનના મુખ્ય ત્રણ તબક્કાઓ છે આપણે અગાઉ ચર્ચા કરેલી। જ્યારે પ્રજનન વિશે આપણે શરૂઆત કરી હતી ત્યારે મેં તમને સમજાવેલું કે પ્રજનનના મુખ્ય ત્રણ તબક્કાઓ છે। એક પૂર્વ ફલન ઘટનાઓ છે, પછી ફલન છે અને પછી પશ્ચ ફલન ઘટનાઓ છે। ઓકે, તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે બેવડું ફલન ભણ્યા હતા ત્યાં આગળ આપણે ફલન વાળો વિભાગ પૂરો કર્યો। એટલે એનો અર્થ એવો થયો કે આપણે પૂર્વ ફલન ઘટનાઓ કે જેની અંદર આપણે પુષ્પની રચના ભણ્યા, પછી નરજન્યુઓ એટલે કે પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય છે એની ચર્ચા કરી, અને ત્યારબાદ આપણે સાથે સાથે કે અંડકોષો અથવા તો આપણે જે વાત કરી હતી કે માદાજન્યુઓ છે એનું નિર્માણ કઈ રીતે થાય છે એ આખી બાબતની ચર્ચા કરી। અને પછી આ નરજન્યુઓનું વહન કઈ રીતે થાય છે, બરાબર। આ નરજન્યુના વહન પછી છેલ્લે આપણે વાત કરી હતી તો એ હતી સ્ત્રી કેસર, પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો। એ મુદ્દાની સાથે આપણે પૂર્વ ફલન ઘટનાઓને પૂરી કરી। છેલ્લે જે લેક્ચરમાં આપણે ભણ્યા હતા એ હતું બેવડું ફલન, અને બેવડા ફલનની સાથે આપણે ત્યાં આગળ ફલનની ક્રિયાને પૂરી કરી। હવેનો જે મુદ્દો છે એ પશ્ચ ફલન ઘટનાઓ છે, એટલે કે ફલન પછી કઈ ઘટનાઓ થાય છે એને આપણે સમજવાનું છે। તો આજના લેક્ચરમાં આપણે પશ્ચ ફલન ઘટનાઓની શરૂઆત કરીએ છીએ। આજે પણ ફરી પાછા આપણે એક જ મુદ્દાની ચર્ચા કરશું અને સરસ રીતે નાના એવા લેક્ચર સાથે આપણે એની એક પહેલો મુદ્દો છે એને પૂરો કરીએ છીએ। ઓલરેડી આપણે લગભગ આ ચેપ્ટરની અંદર 50% ઉપર બહાર નીકળી ગયા છે। બીજી વાત બેટા કે કોમેન્ટ્સ ઘણી બધી આવતી હોય છે કે સર તમે આ ચેપ્ટરના વિડિયોને અપલોડ કરો કે આ ચેપ્ટરના વિડિયોને અપલોડ કરો। બેટા સાચી વાત છે તમારી કે તમારી એક્સપેક્ટેશન ઘણી ખૂબ વધુ હોય છે, બરાબર। પરંતુ એક પ્રોબ્લેમ એવો થાય છે કે ઘણા બધા લેક્ચર મારે રેકોર્ડિંગ કરવાના હોય છે। સાથે સાથે તમે જોતા હશો ચેનલ ઉપર તો 10th ના વિડિયોઝ હું સાથે સાથે બનાવું છું, બરાબર। તો એના વિડિયોઝ હોય છે, 11th ના હોય છે, 12th ના હોય છે। એટલે બધા જ વિડિયોના રેકોર્ડિંગ અને ખાલી માત્ર બેટા રેકોર્ડિંગ કરવાથી પૂરું નથી થઈ જતું। રેકોર્ડિંગ કર્યા પછીના પણ ઘણા બધા કામ હોય છે, અને ઘણી વખત જો નેટની સ્પીડ ન હોય તો એને અપલોડ કરવામાં પણ ઘણો સમય લાગી જતો હોય છે। એટલે થોડા પ્રોબ્લેમ્સ છે, એટલે ઝડપથી બધું ના થઈ શકે। અને સાથે સાથે એક બીજી વાત કરીએ તો આપણે જો સિલેબસને ચાલુ જ કર્યો છે તો આપણે છેક સુધી આપણે બધા જ યુનિટને ભણવાના છે, દરેક ચેપ્ટરને ભણવાના છે। તો દરેક ચેપ્ટર માટે જો પૂરતો ટાઈમ આપણે લઈશું તો તમને પણ ભણવાની મજા આવશે અને મને ભણાવવાની મજા આવશે, બરાબર। ભલે આપણે સીધા જોડાઈ શકતા નથી, પરંતુ આ એક માધ્યમ આપણી પાસે સરસ મજાનું એવું છે કે જેનાથી આપણે એકબીજાને ન ઓળખતા હોવા છતાં પણ આપણે એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર। તો શક્ય હોય ત્યાં સુધી આપણે જો કે હું બધા જ વિડીયોઝ અથવા તો બધા જ ચેપ્ટર છે એને આપણે સમાવી લેવાનો પ્રયત્ન કરવાનો છે। એટલે ઓલરેડી વારાફરતી બધા જ લેક્ચર આવશે। મેં મારા શેડ્યુલમાં ઘણો બધો ચેન્જ કર્યો છે, તમે જોયું હશે તો લાસ્ટ એક વીકથી હવે એ રેગ્યુલર બેઝિસ ઉપર આપણા 11th અને 12th ના લેક્ચર આવતા જ રહે છે, બરાબર। તો એ આવતા જ રહેશે એટલે એની ચિંતા ન કરો, તમારું એક પણ ચેપ્ટર બાકી નહીં રહે, બધા જ ચેપ્ટર પૂરા થઈ જશે, બરાબર। એટલે આ કોમેન્ટ્સ છે હું જોઉં છું, મોટા ભાગે બધી કોમેન્ટ તો કદાચ હું શક્ય હોય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું, પરંતુ બધાના જવાબ આપવા એ ઘણી વખત શક્ય બનતું નથી। છતાં આપણે પ્રયત્ન કરશું કે બધું જ પૂરું થઈ જશે અને 100% સિલેબસ તો હું પૂરો કરીશ જ। ઓકે, હવે આપણા મુદ્દા ઉપર આવી જઈએ પાછા। હા, બીજી વાત અગત્યની ભૂલી જાતું, ખાસ તમને એક ભલામણ કરવાની છે 12th ના સ્ટુડન્ટ્સને કે આપણા જે 11th ના વિડીયોઝ છે, બરાબર, તો એને બેટા થોડા શેર કરતા રહેજો, કેમ કે 11th ના બાળકો છે જે સાયન્સ માટે નવા છે, બરાબર ને, ખાસ કરીને સાયન્સના સ્ટ્રીમમાં નવા છે, એટલે 11-12 સાયન્સની અંદર એમણે હજી પ્રવેશ કર્યો છે અને એ સમયે જ એ લોકોને હજી એવી ગંભીરતા ન હોય, બરાબર। એટલે એને થોડા શેર કરતા રહો। તમારા સ્ટુડન્ટ મિત્રો હોય, કોઈ તમારા રિલેટિવ હોય તો એના સુધી વિડીયોને પહોંચાડો, જેથી કરીને એ લોકો પણ એનો લાભ લઈ શકે। આપણો માત્ર એક જ હેતુ છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણા વિડીયોઝને પહોંચાડી શકાય, બરાબર। ઓલરેડી એની અંદર પણ આપણે ચેપ્ટર નંબર 8 શરૂ કર્યું છે 11th ની અંદર, બરાબર। એને
લગભગ એમાં આદિકોષ કેન્દ્રીય કોષને પૂરા કરી દીધા છે, સુકોષ કેન્દ્રીય કોષનો વિભાગ ચાલુ થઈ ગયો છે, એટલે એની અંદર પણ આપણે ઓલરેડી પ્લેલિસ્ટ આગળ ચાલવા લાગ્યું છે, તો શેર કરવાનું ચૂકતા નહીં ખાસ કરીને, અને તમારા રિલેટિવ્સ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય તો એમને વિડીયો શેર કરો, એમને પણ ખૂબ કામમાં આવશે. ઓકે, ચલો તો આપણે પાછા વાત કરીએ જ્યાં હતા ત્યાં આવી છીએ. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા, લાસ્ટ જે આપણે છેલ્લે ભણ્યા હતા એની જો ટૂંકમાં પહેલા વાત કરીએ, પહેલા એને ટૂંકમાં સમજી લઈએ જે છેલ્લે ભણ્યા હતા એને, અને પછી આપણે આજના મુદ્દા ઉપર આવીએ. તો બેટા આપણે લાસ્ટ એવું ભણ્યા કે પરાગરજ જે છે બરાબર એ પરાગાસન પર સ્થાપિત થાય, બરાબર ને, પરાગાસન પર સ્થાપિત થાય અને એને અનુસરીને પરાગરજનું અંકુરણ થાય, અને પરાગરજના અંકુરણ બાદ પરાગનલિકાનો વિકાસ થાય, અને આ પરાગનલિકા છે બીજાંડના અંદર પહોંચે, બરાબર ને, બીજાશયના બીજાંડ સુધી પહોંચે અને ત્યાં આગળ ફલનની ક્રિયા થાય છે, જે બેવડું ફલન આપણે શીખ્યા હતા. તો એ ફલનની ક્રિયા થાય પછીનો જે તબક્કો છે એટલે પશ્ચ ફલન ઘટનાઓ. તો આપણે આવું ભણ્યા અત્યાર સુધી, બરાબર. શું ભણ્યા હતા આ આપણું રીકેપ છે, કહીએ તો ચાલે કે પરાગરજ જે છે આપણે એવું શીખ્યા કે પરાગરજ ક્યાં આગળ, તો કે પરાગાસન પર સ્થાપિત થાય, પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય, ત્યારબાદ એનું અંકુરણ થશે ને, પરાગરજનું અંકુરણ થશે, એટલે અનુસરીને પરાગનલિકાનો વિકાસ થશે, બરાબર. પરાગનલિકાનો વિકાસ થાય, પરાગનલિકાનો વિકાસ થશે, બરાબર, અને ત્યારબાદ ફલનની ક્રિયા છે એ આકાર પામશે, ફલનની ક્રિયાથી આગળ થશે. હવે ફલન ક્રિયા પછીની જે ઘટના છે એટલે પશ્ચ ફલન ઘટનાઓ, જે આપણો આજનો ટોપિક છે એ છે પશ્ચ ફલન ઘટનાઓ. પશ્ચ ફલન ઘટનાઓ આની આપણે આજે ચર્ચા કરીશું. ઓકે, તો પશ્ચ ફલન ઘટનાની આજે આપણે વાત કરીએ છીએ, બરાબર. તો શું ભણ્યા હતા આપણે, ત્યાંથી શરૂઆત કરીએ છીએ. જો કે બેવડા ફલન પછી, બરાબર, બેવડા ફલન પછી આ પશ્ચ ફલનની ઘટનાઓ થતી હોય છે, પણ પશ્ચ ફલનની ઘટનાઓ મુખ્ય કઈ બાબતો પહેલા એને સમજી લઈએ, પછી એક એક મુદ્દા તરફ આગળ વધશું. તો શું થાય છે, આપણે એવું શીખ્યા હતા કે બેવડા ફલનની અંદર આપણે એવું શીખ્યા કે બે જગ્યાએ ફલન થાય છે. એક પેલો અંડકોષ જે હતો એ અંડકોષનું ફલન થાય છે, બરાબર, અને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે. બીજો ઓલો જે દ્વિતીય કોષ કેન્દ્ર હતો, બરાબર ને, કેન્દ્રસ્થ કોષ છે આપણો, દ્વિતીય કોષ કેન્દ્ર જે હતું એનું ફલન થાય છે, અને ત્યાં ત્રિકીય એક ભ્રૂણ કોષ આપણે વાત કરી હતી કે ભ્રૂણ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, બરાબર ને, કે PEN આપણે ટૂંકું નામ આપ્યું હતું, એનું નિર્માણ થાય છે, બરાબર. હવે શું થાય છે, તો ફલનને અનુસરીને એ ભ્રૂણકોષ, જે ત્રિકીય કોષ છે હતો એમાંથી ભ્રૂણકોષનું નિર્માણ થાય છે, અને જે પેલું યુગ્મનજ હતું એમાંથી ભ્રૂણનું સર્જન થાય છે. આપણે વાત કરવાની જ છે બધી, અત્યારે હું બોલું છું, લખતો નથી, ચિંતા ન કરો, બધું જ લખીને સમજાવીશ, બરાબર. તો બે વસ્તુઓનો વિકાસ થાય, એક ભ્રૂણકોષનો થાય અને બીજો ભ્રૂણનો વિકાસ થાય છે. એના કારણે અંડક કે અંડકો, જો અંડક કે અંડકો, બીજ કે બીજો, એક બીજ બનશે અથવા એકથી વધુ બીજ બનશે. જો અંડક એક હશે તો એક બીજનું નિર્માણ, અને અંડક એક કરતા વધુ હોય તો વધુ બીજનું નિર્માણ થશે, અને બીજાશય છે એનું ફળમાં રૂપાંતર થશે, બરાબર. તો આ આખી ઘટના કે ભ્રૂણકોષનો વિકાસ, ભ્રૂણનો વિકાસ, બીજનો વિકાસ અને ફળનો વિકાસ, સમજાય છે? એક ભ્રૂણકોષ, ભ્રૂણ, બીજ અને ફળ, આ બધાનો વિકાસ જે થાય છે ફલન પછી, આટલી ક્રિયાઓ થાય એને આપણે સંયુક્ત રીતે પશ્ચ ફલન ઘટનાઓ કહીએ છીએ. પશ્ચ ફલન ઘટનાઓ શું છે, તો આપણે જો લખવું હોય તો એમ કહી શકાય કે બેવડા ફલનને અનુસરીને, જો અહીંયા આપણે એમ કહી શકીએ કે આપણે જે અહીંયા આગળ ઘટના બની હતી છેલ્લે એ કોણ છે, તો કે બેવડા ફલનને અનુસરીને, બેવડા ફલનને અનુસરીને, બેવડા ફલનને અનુસરીને કઈ કઈ ઘટનાઓ, તો કે ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી, ભ્રૂણકોષ આપણે યાર ટૂંકમાં લખીએ છીએ, હમણાં બાજુમાં સમજીએ બેટા ને, ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી, ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી. હવે આ ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ થાય એટલે શું થાય, બરાબર, એમાંથી શું ઘટનાઓ બનશે, તો અંડક અથવા તો જે અંડકો છે, બરાબર,
અંડક અથવા અંડકો એવો શબ્દ ટેક્સ્ટ બુકમાં વાપરેલો છે, એટલે આપણે એમ જ લખશું કે અંડક અથવા અંડકો. જો કાં તો એક અંડક હશે અથવા અંડકો એક કરતા વધુ હશે તો શું બનશે? બીજ અથવા બીજો એક કરતા વધુ. બરાબર ને? એક કરતા વધુ એમ જ લખવું. ચલો, બીજ અથવા એક કરતા વધુ બીજ. બીજો કઈક વિચિત્ર શબ્દ લાગશે એટલા માટે એક કરતા વધુ બીજ. એટલે જો એક અંડક હોય તો બીજનું નિર્માણ થાય, અંડકો હોય તો એક કરતા વધુ બીજનું નિર્માણ થાય. બીજું જે બીજાશય છે, બીજાશય, આ બીજાશય અથવા તો આપણે એને અંડાશય પણ કહીએ. બરાબર? બીજાશય અથવા તો અંડાશય એનો વિકાસ ફળમાં થશે. બરાબર? તો આપણે એમ કહી શકીએ કે બેવડા ફલનને અનુસરીને ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી શું થાય છે? અંડક છે એમાંથી બીજ અને બીજાશય છે એમાંથી ફળ નું નિર્માણ થાય છે. બરાબર? આનું નિર્માણ થાય છે. આ જે ઘટના છે એને સામૂહિક રીતે, આ આખી ઘટના, બરાબર ને, આ ઘટનાને આપણે એમ કહીશું કે આ ઘટનાને સામૂહિક રીતે, બધી જ ઘટનાઓ ભેગી થાય, સામૂહિક રીતે શું કહીએ બેટા? એને પશ્ચફલન ઘટનાઓ કહે છે. પશ્ચફલન ઘટનાઓ, એને સામૂહિક રીતે આપણે પશ્ચફલન ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ. ચલો અહીં આગળ અંડરલાઈન કરી દઈએ. આ બધી જ ઘટનાઓ ભેગી થાય એટલે આપણે એને પશ્ચફલન ઘટનાઓ કહીએ. ક્લિયર થાય છે આટલું? ઓકે. તો પશ્ચફલન ઘટનાઓ શું છે? એટલે એનો અર્થ એમ થાય કે ભ્રૂણનું નિર્માણ થશે, ભ્રૂણકોષનું નિર્માણ થશે, બીજનું નિર્માણ થશે અને ફળનું નિર્માણ થશે. આ પૈકી આપણે માત્ર એક મુદ્દાની આજે ચર્ચા કરશું અને એ છે ભ્રૂણપોષ. શેની વાત કરશું આપણે? ભ્રૂણપોષ. પણ ભ્રૂણપોષને ચાલુ કરીએ એ પહેલા એક નાનકડી એવી આકૃતિ દ્વારા આ પશ્ચફલન ઘટનાઓ છે એને સમજી લઈએ. બરાબર? એક નાનકડી એવી આકૃતિ બનાવી અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે જે શીખ્યા હતા શું શીખ્યા હતા કે ભાઈ આ આપણું સ્ત્રી કેસર, સ્ત્રી કેસરની રચના છે. સ્ત્રી કેસરની ઉપર અંદર અહીં આગળ બીજાશય અથવા તો બીજાંડની રચના આવેલી હશે. બરાબર? બીજાશય અથવા તો બીજાંડની રચના આવેલી હશે. અહીંયા જેવી પરાગરજ આવશે એટલે એમાંથી પરાગનલિકાનું એનું અંકુરણ થઈ અને પરાગનલિકાનું નિર્માણ થશે. ઓકે. ચલો, આ પરાગનલિકા છે એ અહીંયાથી આ અંડક સુધી પહોંચશે. અંડકમાં દાખલ થઈ અને આગળ આપણે જે આકૃતિ સાથે સમજ્યા હતા એ રીતે ફલનની ક્રિયા છે એ અસ્તિત્વમાં આવે છે. ઓકે. પછી શું થાય છે? તો કઈ કઈ ઘટનાઓ બને છે સમજજો. બરાબર? આ આપણું, હવે જુઓ, આનો કોઈ ભાગ નથી. પછી કોનો ભાગ છે? આ આખો ભાગ છે એ જ પછી આખો આ ભાગ છે એ પછી કાર્યરત થાય છે. તો આ આપણું અંડાશય અથવા તો બીજાશય છે. આ કોણ છે? અંડાશય અથવા તો બીજાશય. આ અંડાશય અથવા તો બીજાશય જે છે એનું ફળમાં રૂપાંતર થાય. ઓકે. આ અંડક જે છે આ કોણ છે? અંડક અથવા તો એને બીજાંડ કહીએ. આ બીજાંડ એનું રૂપાંતર શેમાંથી જશે? તો કે બીજમાં થશે. અને આ જે અંડાવરણ છે, અંડાશયનું આવરણ જે છે બહારનું, બરાબર ને, એ આ જે આવરણ છે એ આવરણ છે એનું રૂપાંતર ફલાવરણમાં થશે. એટલે કે ફળનું આવરણ બનશે. ફલાવરણ એટલે કે ફળના આવરણમાં એનું રૂપાંતર થશે. તો આ ઘટનાઓ છે એના તરફ આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. સૌથી પહેલા જે આપણે ભણવું છે એ ભ્રૂણપોષનું નિર્માણ છે. હવે ભ્રૂણપોષ એટલે શું? ભ્રૂણપોષ જે છે એને આપણે એન્ડોસ્પર્મ કહીએ. આ બધા નામ થોડા યાદ રાખજો એટલે ઇંગ્લિશના પણ સાથે સાથે. એન્ડોસ્પર્મ
બરાબર, એન્ડોસ્પર્મની આજે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો એન્ડોસ્પર્મ છે એ શું છે? તો આપણે અગાઉ એવું શીખ્યા હતા કે જે પ્રાથમિક આપણે શરૂઆત જે કરી હતી ફલનની ક્રિયા શીખ્યા ત્યારે આપણે એવું શીખ્યા, અહીંયા આકૃતિ બનાવીએ તો આપણે એવું શીખ્યા હતા કે અંડકની અંદર જે ઘટના બને છે એમાં શું થાય છે કે અહીંયા એક અંડકોષ છે, ત્યાં આગળ યુગ્મનજનું નિર્માણ થાય છે. અહીંયા આગળ આવો દ્વિતીય કોષ કેન્દ્ર જે હતો એની સાથે એક નરજન્યુ જોડાય એટલે ત્રિકીય કોષ બને છે. આવો, બરાબર ને? આ કેવો છે? 3n ટાઈપ ત્રિકીય કોષ છે, અને આ છે એ 2n ટાઈપ યુગ્મનજ છે. આ યુગ્મનજ ઝાયગોટ, બરાબર. આ આપણો PEN પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે. આ કોણ છે? ઝાયગોટ અથવા તો યુગ્મનજ છે. અહીંયાથી આપણે આગળ વધીએ છીએ. હવે શું ઘટના બને? આ તો થઈ ગયું છે. હવે શું ઘટના બને છે? તો આ જે પ્રાથમિક ભ્રૂણપોષ છે, પ્રાથમિક ભ્રૂણપોષ એ 3n પ્રકારનો હોય છે, બરાબર? ત્રિકીય કોષ હોય છે. એમાંથી ભ્રૂણપોષનો વિકાસ થાય છે. એટલે કે આ PEN જે છે, બરાબર ને, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે છે એમાંથી ભ્રૂણપોષનો વિકાસ થાય છે. તો આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી પહેલો મુદ્દો આપણે એમ કહીશું કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર અહીંયા આપણે લખીએ ને બધું સાથે, એ કેવું હતું બેટા? 3n ટાઈપ. ચલો એમ લખીએ 3n ટાઈપ. એમાંથી ભ્રૂણપોષનો વિકાસ થાય છે. ભ્રૂણપોષનો વિકાસ થાય છે એટલે એક વસ્તુ પાકી થઈ ગઈ. ચલો એક નાનકડો પ્રશ્ન પણ તૈયાર થઈ ગયો આપણો, બરાબર ને? શું પ્રશ્ન તૈયાર થયો કે ભ્રૂણપોષનો વિકાસ શેમાંથી થાય? તો યાદ રાખજો, શેમાંથી થાય છે? PEN પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસમાંથી, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી. ઓકે, હવે શું થશે? કેવી રીતે? તો આ જે આપણો કોષ છે, આ જે કોષ કેન્દ્ર છે એનું વારંવાર સમવિભાજન થશે. આ કોષ કેન્દ્ર છે એનું વારંવાર સમવિભાજન પામી અને ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. અહીંયા આગળ શું થાય? આ જે કોષ છે વારંવાર સમવિભાજન, એમ કહેશું, જે વારંવાર સમવિભાજનથી અથવા તો સમવિભાજન પામી વારંવાર સમવિભાજન પામી દ્વિતીય ભ્રૂણપોષ ત્રિકીય બેટા ભૂલ થઈ ગયો, દ્વિતીય તો ભૂલ થઈ ગઈ મારી લખવામાં. તો વારંવાર વિભાજન પામે છે કોણ? આપણો ત્રિકીય જે ભ્રૂણપોષ હતો એ, બરાબર? એમાંથી ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થાય છે. કેવી રીતે થાય છે? તો એનું વારંવાર કોષ વિભાજન થાય છે, બરાબર? કેમ કે કોષ વિભાજન અહીંયા આગળ થવું જરૂરી છે, કેમ કે હવે શું થયું છે? ફલન તો થયું છે. કારણ શું? જુઓ, અહીંયા આગળ એક કોષ કેન્દ્ર છે, આ આપણો યુગ્મનજ છે, એનું વિભાજન થશે તો જ એમાંથી ધીમે ધીમે એક નવા બીજનું નિર્માણ થઈ શકે, અને આ બીજ જે છે એમાંથી એક નવો સજીવ બની શકે, નવી વનસ્પતિનું નિર્માણ થઈ શકે. તો એના માટે એનો વિકાસ થવો જરૂરી છે, અને વિકાસ માટે એનું વિભાજન, કોષ વિભાજન થવું પણ જરૂરી છે. હવે આ જે ભ્રૂણકોષ જે છે આપણો, એનો વિકાસ ભ્રૂણના વિકાસની પહેલા થાય. શા માટે? એને સમજીએ. તો જે વિકાસ પામતો ભ્રૂણ છે, વિકાસ પામતો ભ્રૂણ, એને પોષણ આ ભ્રૂણ પોષમાંથી મળે છે. જો એનું નામ જ એવું છે, ભ્રૂણ પોષ, બરાબર? એટલે ભ્રૂણને પોષણ આપવાનું કામ કરે છે, ભ્રૂણને પોષણ આપવાનું કામ કરે છે. એટલા માટે ભ્રૂણ બને એ પહેલા એના પોષક દ્રવ્યો તૈયાર થઈ જવા જોઈએ ને, બરાબર? તો જ એમાંથી પોષણ મેળવી શકશે. એટલે ભ્રૂણપોષનો વિકાસ છે એ ભ્રૂણના વિકાસ પહેલા થાય છે, યાદ રાખજો. તો અહીંયા આપણે શું કહીએ કે ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણના વિકાસ પહેલા થાય છે, ભ્રૂણના
વિકાસ પહેલા થાય છે, એટલે પહેલા એનો વિકાસ થાય, બરાબર ને, પછી ભ્રૂણનો વિકાસ થશે. ભ્રૂણ વિશે પછી આપણે વાત કરવાની છે, અત્યારે માત્ર ભ્રૂણ કોષની વાત કરી. ઓકે, તો આ પેશી જે છે એની અંદર જુઓ શું હશે, ભ્રૂણ કોષ. મેં તમને વાત કરી એમાંથી ભ્રૂણને પોષણ મળે છે, બરાબર ને, ભ્રૂણને પોષણ મળે છે અંદરથી. તો પોષણ મેળવવા માટે શું હોય, તો આ જે રચના થશે, આ પેશીના જે કોષો હશે એ ખોરાકને સંગ્રહિત કરે છે, બરાબર ને, તો જ પોષણ આપી શકે. એટલે ખોરાકને સંગ્રહિત કરશે, બરાબર, અને વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. તો આપણે એમ કહી શકાય કે આ પેશીના કોષો જે આ ભ્રૂણ બને છે, ભ્રૂણ કોષ બને છે, એ પેશીના કોષો સંગ્રહિત ખોરાક દ્રવ્યથી ભરેલા હોય છે, બરાબર ને, તો ખોરાક દ્રવ્યોથી ભરેલા હોય છે જે વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. તો અહીંયા આગળ એમ લખીએ આપણે કે આ પેશીના કોષો, આ પેશીના કોષોમાં ખોરાક દ્રવ્ય અથવા તો પોષક દ્રવ્યો જે લખો તે, ચલો પોષક દ્રવ્યો વધુ સરસ લાગશે ખોરાક દ્રવ્ય કરતા, બરાબર ને, પોષક દ્રવ્યો સંગ્રહિત થયેલા હોય છે, જે સંગ્રહિત થયેલા હોય છે જે વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. તો અહીંયા કહીએ જે વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. ચલો ક્લિયર. તો આપણે એનું કાર્ય શું છે એની વાત કરી દીધી. તો એ વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું કામ કરે છે. આટલું ક્લિયર. ઓકે, હવે શું છે, હવે આગળ આપણે વાત કરીએ કે આ રચના હોય છે કેવી, બરાબર ને, એના ઉપર જઈએ. હવે તો આ જે PEN એટલે કે પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ જે છે એ વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન થશે. જો કોષ કેન્દ્રીય વિભાજન એટલે કે એના કોષ કેન્દ્રનું, આ ત્રિકીય કોષ કેન્દ્ર છે એનું વિભાજન થશે. કોષ વિભાજન નથી, કોષ કેન્દ્રનું વિભાજન પામી અને મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો ઉત્પન્ન કરે છે. એ બાજુમાં લઈ લઈએ ને, તો અહીંયા આગળ આપણે એમ કહીએ. હવે ચલો આને એક વિભાગ અલગ આકૃતિનો, બરાબર, ચલો એની જરૂર પડશે તો આપણે એટલામાં જ આકૃતિ બનાવીશું અને આપણે આ બાજુ પાછું આપણા થિયરિકલ પોઈન્ટ્સને લઈ લઈએ. ચલો તો અહીંયા આગળ શું થાય છે પહેલા તો PEN એટલે પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ યાદ રાખજો, બરાબર. અહીંયા ટૂંકમાં લખું છું બેટા કે આ જે PEN છે પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ, પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ એ વારંવાર કોષ વિભાજન પામી, અહીંયા આપણે લખશું કે વારંવાર કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં આવા અસંખ્ય મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો ઉત્પન્ન કરે છે. જો અહીંયા આગળ કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, કોષ કેન્દ્રો ઉત્પન્ન કરે છે, બરાબર. પછી આપણે ઉદાહરણ સાથે વાત કરશું, બરાબર. એના થોડાક ફોટોગ્રાફ્સ દેખાડવાનો પ્રયત્ન કરીશ સાથે સાથે, એટલે થોડું તમને આઈડિયા આવે છે, બરાબર. પછી વાત કરીએ એની. છેલ્લે ઉદાહરણ ઉપર જઈશું એટલે છેલ્લે બધી ઇમેજીસ આવી જાય એટલે તમે સરસ રીતે એને સમજી લો. ઓકે, તો પહેલા તો શું થાય છે કે આ PEN જે છે, આ 3N ટાઈપ PEN પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ, ગુજરાતીમાં શું કહીએ ને, ગુજરાતીમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, એનું વારંવાર વિભાજન થાય ને અનેક કોષ કેન્દ્રોનું નિર્માણ પામે છે. આ કોષ કેન્દ્રો છે એ પછી શું થાય, એના પરિઘીય વિસ્તારમાં ગોઠવાય. પરિઘીય વિસ્તાર એટલે ફરતા વિસ્તારમાં, વર્તુળાકાર તો નહીં કહીએ પણ આખો જે ગોળાકાર જે રચના છે એની અંદર ફરતે એ ગોઠવાશે અને ભ્રૂણપૂટના વચ્ચેના વિસ્તારમાં એક મોટી રાજધાની બને છે, બરાબર. તો શું થાય છે, આ કોષ કેન્દ્રો પરિઘીય વિસ્તારમાં ગોઠવાય છે. આ કોષ કેન્દ્રો જો આ કોષ કેન્દ્રો પરિઘીય વિસ્તારમાં ગોઠવાય છે. પરિઘીય વિસ્તારમાં ગોઠવાય છે, બરાબર. પરિઘીય વિસ્તારમાં ગોઠવાય છે અને ભ્રૂણપૂટનો જે વચ્ચેનો વિસ્તાર છે અહીંયા આમ કહેશું, અને ભ્રૂણપૂટના
વચ્ચેના વિસ્તારમાં શું બનશે? વચ્ચેના વિસ્તારમાં મોટી રાજધાની બને છે. બરાબર. ચલો, વચ્ચે એક મોટી રાજધાની અસ્તિત્વમાં આવશે. ત્યારબાદ હવે આ ઘટના પછી શું થાય? તો એના પછી કોષરસના વિભાજનની શરૂઆત થશે. શેની શરૂઆત થાય? કોષરસના વિભાજનની શરૂઆત થાય. બરાબર. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થયું. હવે શું થશે? કોષરસના વિભાજનની શરૂઆત થાય. આપણે એમ કહીશું કે ત્યારબાદ કોષરસના વિભાજનની શરૂઆત થાય છે. ચલો, હવે કોષરસનું વિભાજન શરૂ થાય પછી શું થાય? તો કે એના પછી આ પ્રક્રિયા ધીમે ધીમે છે એ પરિઘ વિસ્તારથી શરૂ થઈ અને કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધે છે. પરિઘીય વિસ્તારમાંથી ક્યાં આવશે? કેન્દ્રના વિસ્તાર તરફ. એટલે આ જે પરિઘીય વિસ્તાર જે આખો છે એમાંથી કે બધું ધીમે ધીમે આ અહીંયાથી છે, બરાબર, તો એ કેન્દ્રના વિસ્તાર તરફ. એટલે અહીંયા આગળ પરિઘીય વિસ્તારમાં પેલા બધા કોષ કેન્દ્રો છે એ અહીંયા આગળ પરિઘીય વિસ્તારમાં આ જે કોષ કેન્દ્ર છે એનું વિભાજન ચાલુ થયું બેટા, તો એ અહીંયા આગળ ગોઠવાવાના શરૂ થશે. કોષ કેન્દ્રો અહીંયા આગળ ગોઠવાઈ જશે બધા. માનો આ કોષ કેન્દ્રો છે એવું સમજીએ આપણે, બરાબર. પછી અહીંયાથી ગોઠવાતા આ શું થશે? કોષ કેન્દ્રો ગોઠવાયા પછી એના કોષરસનું વિભાજન ચાલુ થાય અને એ આ વિભાજનની પ્રક્રિયા છે એ ધીમે ધીમે કોષ જે કેન્દ્ર વિસ્તાર છે પરિઘીય વિસ્તાર તરફથી ધીમે ધીમે કેન્દ્રના વિસ્તાર તરફ આગળ વધે છે. સમજીએ છે, નાની બાબતો છે, અહીંયા જોતા જઈએ અને ત્યાં પણ જોઈએ. તો શું કીધું આપણે? આ પ્રક્રિયા પરિઘ વિસ્તારથી શરૂ થાય અને કઈ તરફ? કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધે છે. અહીં આપણે એમ કહીશું કે આ પ્રક્રિયા એટલે કોષરસના વિભાજનની આ પ્રક્રિયા પરિઘીય વિસ્તારથી શરૂ થઈ કેન્દ્ર તરફ આગળ વધે છે. એનું સરસ ઉદાહરણ છે. સરસ રીતે આ એક મુદ્દાને મારે તમને એક ઉદાહરણ દ્વારા તમને સરસ રીતે સમજાવી દઈશ. પછી પહેલા આપણે મુદ્દાઓ જોઈ લઈએ છે શું થાય છે, પછી એક મસ્ત ઉદાહરણ છે, તમને ઓટોમેટિક બધું જ આઈડિયા આવી જશે. તમે જોયેલી ઘટના છે એટલા માટે. ઓકે, ચલો, આટલું ક્લિયર થાય છે? સરસ. અંતે શું થાય? આ વિસ્તાર તરફ આગળ વધે અને છેલ્લે શું થાય છે? તો અંતે બહુકોષી ભ્રૂણકોષ અસ્તિત્વમાં આવે છે, જેના કારણે બહુકોષીય ભ્રૂણકોષ અસ્તિત્વમાં આવે છે. ક્લિયર? ચલો, આટલું રેડી. હવે આના ઉદાહરણ તરફ જઈએ. દાખલા તરીકે આપણે વાત કરશું નાળિયેરની. નાળિયેર બધા જોયેલું જોઈ બેટા, બરાબર. તો નાળિયેર જે છે એની અંદર આ બધી જ રચનાઓ ક્યાં ને કઈ છે એને સમજીએ. તો તમે નાળિયેર જુદા પ્રકારના જોયા હશે, બરાબર. કે પાકેલા નાળિયેર હોય છે, બરાબર, જેની અંદર તમે જોશો તો જે આપણે જે સફેદ ગર વાળો ભાગ છે એ થીક થયેલો હોય છે. જ્યારે પેલા વાળા લીલા નાળિયેર આવે છે એની અંદર એટલો બધો થીક નથી હોતો, પ્રમાણમાં એનો વિકાસ ઓછો થયેલો હોય છે. હવે એના આધારે આપણે ચાલીએ છીએ. સમજો શું છે. તો નાળિયેરની રચના કંઈક આવી જ છે. આ નાળિયેર છે એમ સમજો, બરાબર છે. આ નાળિયેર છે, બરાબર. અને આ એક હું આવે આની ફરતી એક લાઈન બનાવી દઉં છું, બરાબર, એટલે તમને થોડું વ્યવસ્થિત સમજાવી શકાય. તો આ જે વિસ્તાર છે અહીંયા આગળ આ વિસ્તારને ચેક કરીએ. જુઓ, આ જે વિસ્તાર છે આપણો, આવી કઈક રચના તમને જોવા મળશે, બરાબર. નાળિયેર આપણે ખોલેલું છે, આ એક ભાગ છે અને બીજો ભાગ છે એમ સમજો. આ એનો ઊભો છેદ છે. ઓકે, આવી રચના છે નાળિયેરની. શું છે? આ બહારનો જે ઓલો હાર્ડ સબસ્ટેન્સ એનો જે હાર્ડ ભાગ હોય છે, પછી આ ભાગ જે સફેદ ગર, આ જે બ્લુ ટપકા દેખાય છે એ સફેદ ગર વાળો ભાગ જેને આપણે ખાઈએ છીએ, અને આ વચ્ચેનો ભાગ કે જ્યાં પાણી ભરેલું હોય છે. ઓકે, અને આ ભાગ તમે જોયું છે કે ત્યાં દાણા જેવી રચના હોય છે, એ આ છે, બરાબર. બસ એ અહીંયાથી જુઓ, આ એ દાણાવાળી રચના છે, જ્યાં નાનકડો દાણો દેખાય છે, તમે દાણા જેવી રચના હોય છે, લગભગ નળાકાર જેવી લાંબી એવી રચના હોય છે. ઓકે, આ એની વાત છે. સમજીએ.
શું થાય છે? સૌથી પહેલા આપણે કીધું કે PEN વારંવાર કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો ઉત્પન્ન કરે છે. મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો ઉત્પન્ન કરે છે. આ જે કોષ કેન્દ્રો ઉત્પન્ન થાય છે એ નાળિયેરનું પાણી જે છે, જે વચ્ચે ભરેલું છે ને બેટા, એ નાળિયેરનું પાણી જે છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. તો અહીંયા આપણે ઉદાહરણ લેવું હોય તો દાખલા તરીકે એમ કરીને અહીંયા લખીએ આપણે. ચલો અહીંયા આગળ લખીએ કે દાખલા તરીકે નાળિયેરનું પાણી જે છે, નાળિયેરનું પાણી એ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. બરાબર? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે કે જેની અંદર હજારોની સંખ્યામાં કોષ કેન્દ્ર હોય છે. એની અંદર હજારોની સંખ્યામાં કોષ કેન્દ્રો આવેલા હોય છે. બરાબર? આ કોષ કેન્દ્રો ધરાવતું પ્રવાહી છે. એટલે એ કોષ કેન્દ્રો છે એ હજુ પરિઘીય વિસ્તારમાં ગયા નથી એવા છે. પરિઘીય વિસ્તારમાં પછી જશે. પછી આપણે કીધું ને કે આ કોષ કેન્દ્રો પરિઘીય વિસ્તારમાં ગોઠવાય. તો જે કોષ કેન્દ્રો પરિઘીય વિસ્તારમાં ગોઠવાયા એ આ અહીંયા ગોઠવાયા એટલે કોષરસના વિભાજનની શરૂઆત થાય અને કોષોનું નિર્માણ થાય. એટલે અહીંયા પેશીનું નિર્માણ થશે. એ પેલો સફેદ ભાગ, સફેદ ગળ, સફેદ માવો જેને આપણે ખાઈએ છીએ. તો જુઓ હવે તમે વિચાર કરો તો તમને ઓટોમેટિક આઈડિયા આવશે. સૌથી પહેલા કોનું નિર્માણ થાય? તો કે મુક્ત કોષ કેન્દ્રીય જે છે ભ્રૂણકોષ, પેલું પાન, એનો વિકાસ થાય. લીલું નાળિયેર યાદ કરો કે એની અંદર પાણી વધુ હોય છે કેમ કે એની અંદર હજી એ ભ્રૂણકોષના વિકાસની શરૂઆત થઈ છે અને જે પેલો ફરતો ભાગ જે હોય છે સફેદ એ ઓછો હોય છે. પરંતુ જેમ એ પાકતું જશે એમ એનો સફેદ ભાગ છે મોટો થતો જશે. એટલે કે ધીમે ધીમે કઈ બાજુ આવે છે? કોષ કેન્દ્ર તરફ. જો આપણે કીધું ત્યારબાદ કોષરસના વિભાજનની શરૂઆત થાય છે અને આ પ્રક્રિયા પરિઘીય વિસ્તારથી શરૂ થઈને કેન્દ્ર તરફ આગળ વધે છે. પરિઘીય વિસ્તારથી કઈ બાજુ આવશે? કેન્દ્ર તરફ એ આગળ વધતી હોય છે. આઈડિયા આવે છે? ઓકે. તો સફેદ ગળ કે જે માવો છે એ કોણ છે? કોષીય ભ્રૂણકોષ. અહીંયા આગળ શું બની ગયું છે? કોષ બન્યા છે. તો સફેદ ગળ અહીં આપણે એમ લખીએ કે સફેદ ગળ કે માવો આપણે કહીએ. બરાબર? સફેદ ગળ કે માવો જે છે એ શું છે બેટા? તો એ કોષીય ભ્રૂણકોષ છે. કોષીય ભ્રૂણકોષ આ બેસ્ટ ઉદાહરણ છે. બરાબર ને? ભ્રૂણકોષને સમજવા માટેનું બેસ્ટ ઉદાહરણ હોય તો નાળિયેર છે. અને તમે જોઈ શકો છો. ઓકે, ચલો રેડી, આગળ વધીએ. તો આ બધી બાબતો છે. અને એક વસ્તુ નેક્સ્ટ આની જે આપણે વાત કરતા, એક જે દાણા જેવો ભાગ દેખાતો હોય છે, ખાસ કરીને જે બે ઓલા છિદ્રો જેવી રચના હોય છે નાળિયેરની અંદર, બે છિદ્રો જેવી બેટા આપણને રચના દેખાતી હોય છે. એ છિદ્રો તરફ જોશો ને તમને આવી એક રચના જોવા મળશે. એ આ જે સફેદ ગોળવાળો ભાગ હોય એની વચ્ચે ખૂપેલી હશે. એ શું છે? તમારું યુગ્મનજ છે. બરાબર? 2n ટાઈપ યુગ્મનજ. બરાબર? જેનો વિકાસ ધીમે ધીમે એ ભ્રૂણ છે. એમાંથી ધીમે ધીમે ભ્રૂણનો વિકાસ થાય. આપણે વાત કરી હતી ને તો વિકાસ પામતું ભ્રૂણ છે. એમાંથી જ નવી વનસ્પતિનું સર્જન થશે. ક્લિયર થાય છે? ઓકે, ચલો તો આગળ વધીએ પાછા. તો હવે એની સિવાય જો વાત કરીએ તો ઘણી બધી ખાસ કરીને દ્વિદળી વનસ્પતિઓ જેવી છે. દાખલા તરીકે વાલ છે, વટાણા છે, મગફળી છે. એની અંદર આ જે બીજનો વિકાસ થાય એની પહેલા આ ભ્રૂણકોષ વપરાઈ જાય છે. યાદ રાખજો. ઘણી વનસ્પતિઓ, નામ સાથે વાત કરીએ આપણે કે ઘણી વનસ્પતિઓ કોણ? વાલ, વટાણા, ઘણી વનસ્પતિઓ ખાસ કરીને દ્વિદળી. બરાબર ને? જેવી ઘણી વનસ્પતિઓ વાલ, વટાણા, દ્વિદળી અહીંયા શબ્દ લખવો જરૂરી છે. ઘણી દ્વિદળી વનસ્પતિઓ અહીંયા આપણે લખી નાખજો. ઘણી દ્વિદળી વનસ્પતિઓ એટલે કે વાલ, વટાણા, મગફળી. એની અંદર વાલ, વટાણા, મગફળીની અંદર બીજના વિકાસ પહેલા, જો આપણે કહીશું બીજના વિકાસ પહેલા ભ્રૂણકોષ વપરાઈ જાય છે. ઓકે. નાળિયેરની અંદર એ ચીર લગ્ન રહે છે, લાંબો સમય ટકેલો હોય છે. બરાબર ને? પરંતુ અહીંયા આમ કહી શકશું પરંતુ નાળિયેરમાં તે ચીર લગ્ન લાંબો સમય
સચવાયેલો રહે છે, સંલગ્ન રહે છે. ઓકે, અને આ ભ્રૂણકોષ જે છે બેટા, એ ભ્રૂણકોષનો વિકાસ કેટલો થશે એ જે તે વનસ્પતિ ઉપર આધારિત હોય છે. ખબર ને, ઉદાહરણ આપણે લઈએ, દાખલા તરીકે નાળિયેર છે તો અંદર ભ્રૂણકોષ ખૂબ મોટો જોવા મળે છે. તમે મકાઈ ખાઓ છો, બરાબર, તો મકાઈના દાણાઓ જે છે, મકાઈના દાણાઓ નાનકડા એવા હોય છે, બરાબર, તો એ મકાઈના દાણાની અંદર પણ ભ્રૂણકોષ હોય જ છે, અને પ્રમાણમાં કેવો હશે? ઓછો હશે. એટલે જે તે વનસ્પતિની કન્ડિશન, એની જે ટૂંકમાં એની આખી રચના, બરાબર, વનસ્પતિની રચના, એની કન્ડિશન, એને અનુસાર આ ભ્રૂણકોષ છે એ નાનો, એ ભ્રૂણકોષ છે એની સાઈઝ, એનું કદ, એમાં ફેરફાર હોઈ શકે, બરાબર. એ નથિંગ મેટર. પણ મૂળ સ્વરૂપે વાત કરીએ, મૂળ સ્વરૂપે ભ્રૂણકોષનું નિર્માણ કઈ રીતે થાય એની આપણે આખી વાત કરી. તો ક્યાંથી થાય છે ભ્રૂણકોષનું નિર્માણ? જે આપણું ત્રિકીય કોષ કેન્દ્ર હતું એનું વિભાજન થશે, અને એની અંદરથી ધીમે 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 ભ્રૂણકોષ કઈ રીતે નિર્માણ પામે છે એ ઘટનાની આપણે ચર્ચા કરી. ઓકે, તો આજના બે પ્રશ્નો બહુ નાના નાના સરસ મજાના, બરાબર, એના જવાબ તમે કોમેન્ટમાં આપો એટલે ખબર પડે કેટલું ગયું છે અંદર, બરાબર ને. તરત જ જવાબ આપવાનો, પાછા લેક્ચરને એમ રિવાઇન્ડ કરીને જોઈને પાછા એવા કઈ નખરા નહીં કરવાના, સીધો જવાબ આપવાનો, તો જ આઈડિયા આવે ને કે આપણે કેટલું યાદ રાખ્યું છે. ઓકે, ચલો, તો અહીંયા તો છે જ તમારી સામે બધા જ જવાબો તમને આમાંથી મળી જશે, બરાબર, પણ છતાંય મને એમ લાગે તો તમે ઇન્સ્ટન્ટ કેટલા જવાબ આપો છો, બરાબર, તો મજા આવે. ચલો જોઈએ. તો સૌથી પહેલા પ્રશ્ન નંબર 1, બરાબર, પ્રશ્ન નંબર 1, બીજનો વિકાસ કઈ રચનામાંથી થાય છે? બીજ શેમાંથી બને? બરાબર ને, આપણે ઘણી બધી રચનાઓ આપણે શીખ્યા. બીજ શેમાંથી બને છે? નંબર 2, ફળનો વિકાસ શેમાંથી થાય? નંબર 2 પ્રશ્ન છે, ફળનો વિકાસ શેમાંથી થાય? નંબર 3, ભ્રૂણકોષનું નિર્માણ શેમાંથી થાય છે? 3 પ્રશ્નો છે. બીજનું નિર્માણ શેમાંથી થાય? ફળનું નિર્માણ શેમાંથી થાય? અને નંબર 3, ભ્રૂણકોષનું નિર્માણ શેમાંથી થાય છે? 3 પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં, બરાબર. નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ, ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ. લેક્ચરને શેર કરવાનું ન ભૂલતા, અને ખાસ બેટા 11મા ધોરણના વિદ્યાર્થીઓની સાથે 11માના લેક્ચર છે એને શેર કરો, બરાબર, જેથી કરીને એ લોકો પણ ચેનલ સાથે જોડાય અને એનો લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ.